રાપર તાલુકામાં દુઃખ દર્દ દૂર કરવાના બહાના હેઠળ દાગીના ખંખેરતી ગેંગને આખરે રાપર પોલીસે આડેસર નજીકથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ। દર્દ દૂર કરવાની વિધિના બહાને દાગીના પડાવતી ગેંગને રાપર પોલીસે ઝડપી પાડતા ભારે ચકચાર વ્યાપી ગઈ છે। પીડા દૂર કરવાની વિધિના બહાને ઘરમાં પ્રવેશી દાગીના પડાવતી ગેંગનો રાપર તાલુકામાં પર્દાફાશ થયો છે। રાપર તાલુકાના કલ્યાણપર ગામે મેપામાલા રબારીના ઘરે 3 શખ્સોએ ખંભાનો દુખાવો દૂર કરવાની વિધિના નામે માટીની કુંડળીમાં દાગીના મુકાવ્યા હતા। બાદ કુંડળી બદલી દાગીના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। ઘરના નાના દીકરીએ કુંડળી બદલતી જોઈ લેતા સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો હતો। આની જાણ રબારી સમાજના યુવાનોને થતાં સોશિયલ મીડિયા મારફતે તેમજ પોલીસને કરતા પોલીસે આડેસર હાઈવે પર નાકાબંધી કરી હતી। નાકાબંધી દરમિયાન આ ગેંગ આખી પકડાઈ ગઈ હતી અને તેમના 3 સભ્યોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી થઈ હતી। સમગ્ર કાર્યવાહી રાપરના પોલીસ ઇન્સ્પેક્ટર આર ખટાણા અને પોલીસની ટીમે મોબાઈલ લોકેશન તથા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગરામડી નજીક ગાડી રોકી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને અન્ય પરિવારો સાથે પણ આવી ઠગાઈ થઈ હોવાની આશંકાથી પોલીસે તેમને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે। બનાવ બન્યો એ બાબતે સૌથી પહેલાં તો હું રાપર પોલીસ સ્ટેશન અને રબારી સમાજ સોશિયલ મીડિયા અને રબારી સમાજના એકતાને યુવાનોનો આભાર માનું, કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી બનાવ 2 થી 2.5ની આજુબાજુ બનવા પામ્યો હતો। ત્યાંથી સોશિયલ મીડિયાના મારફતે અમારા રબારી સમાજ સોશિયલ મીડિયામાં આ મેસેજને ફોરવર્ડ કરતાં પોલીસ તંત્ર અને સમાજના યુવાનો દ્વારા 2.5 થી 3 કલાકની અંદર ટૂંક જ સમયગાળામાં આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। હવે મારી આપ સૌને મીડિયાના માધ્યમથી સૌને સમાજને અને હિન્દુ સમાજની વિનંતી છે કે આ પ્રકારના આવનારા સમયમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, ધાર્મિક મહિનો, સનાતન ધર્મ છે, આપણે બધા જ માનવાવાળા વ્યક્તિ હોય, ત્યારે આ પ્રકારે માની લો કે કોઈ પણ લુખા તત્વો આવે છે અને આ પ્રકારની અલગ અલગ પ્રકારની ભાષા વાપરી કરતબો કરી અને જ્યારે કોઈ પણ આપણે ઘરે કે આપણા ફળિયામાં આવે ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે આપણા ગામના કોઈ પણ આગેવાનો એને જાણ કરવી જોઈએ, અથવા તો એનો પૂરેપૂરો જ્યાં સુધી આપણને ખ્યાલ ન હોય ત્યાં સુધી ઘર સુધી આપણે પહોંચાડવા ન જોઈએ। અને આ બાબતે જ્યારે અમારી ટીમને અને પોલીસ તંત્રનો ખૂબ આભાર માને છે આ તકે। અને હવે બીજી એક વિનંતી સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી આપણે બધાને એક મેસેજ દેવા માગું છું કે કોઈ પણ બનાવ આ બાબતે તમને તમારા સુધી પહોંચે ત્યારે આવી કોઈ બનાવ બન્યો હોય તો રાપર પોલીસ સ્ટેશન, આડેસર પોલીસ સ્ટેશન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરું છું।